નથી. કા લગન એક પથરાની માફક છે. એમ સદગુરુએ આપણને હાસું ધન પ્રાપ્ત કર્યું છે, પણ આની આપણને કદર નથી. કારણ કે જો ભગત બાપાએ કીધું છે કે આ ઘટ પર અંજવાળા તમે નેણેથી નિરખો. નેણેથી એટલે આંખ્યુંથી, નેણથી ન બોલાય. નેણું એને આંખ્યુંને કીધું છે. હમણે ગાયો નિરખો નેણુંથી નૂર આ દલથી જાજુ નથી કાંઈ દૂર. સાંઈ મુજા મેરું કરો તો અમને યશો સદગુરુ મિલત હે. એટલે એને કીધું આ ઘટ પર અંજવાળા આને નેણેથી નિરખો. ઉપર અકર્તા અવિનાશી એને પ્રેમેથી પરખો. આ મુક્ત પદ એ નિર્વાણ પદ છે. ગુણેશો જ્ઞાન ઘરકો. આ બિન અજંપા જાપ આદ્યમ से को જેથી ઉસકો ને સંભારો. જવો ન્યા તમારો અજંપો પણ પૂગતો નથી. એટલે કીધું છે કે બિન અજંપા જાપ આદ્યમ से को જેથી ઉસકો ને સંભારો. પણ આપણને સદગુરુએ એક બોલથી ઉભા રાખ્યા છે કે ભાઈ તું પોતે શુદ્ધ ચેતન આત્મા છો એટલે તારે કરવું કઈ પડે નહીં. એલા ભાઈ તું શુદ્ધ ચેતન એમ નથી થઈ જવાતું. આપણને એની બાયસે નથી આવી. પેલા આપણે કોણ છીએ, હું કોણ છું, પેલા તો એ નક્કી કરવાનું છે. એટલે બળદેવદાસ બાપાએ કીધું કે આપ ત્યાગી જોઈ લે જાગી. આ કોણ બોલે કયા દેશમાં? આ બોલવા વાળો છે પણ કયા દેશથી બોલી રહ્યો છે? કોણ બોલે અને તને કોણ બોલાવે આ સમજ ગુરુની શાનમાં. માટે અંતર પડ છે અડબા કરી અને ધરા તપાસી લે ધ્યાનમાં. આની આડો પેલો પર્પસનો પડદો છે ભાઈ, આને હટાવી નાખી તો તને તારી પ્રતીતિ થાય. અને જેને જેને જોયો ને એને બધા આના પ્રમાણ આવ્યા છે. રવિ રમતા દીઠો બાવો છે ઝીણો છે ઝીણો. આ ભયા વગર કીધું એમ આની જ્યાં લગન પ્રતીતિ ન થાય ને ત્યાં લગન આ વાત ખોટી છે. આપણે આપણને ભાવતા નથી, જગતને ભાળીએ છીએ. જગત ખોટું છે. સવા ભક્તે કીધું છે કે દેખાય એટલું અદ્રશ થશે ગેબ થશે ગુજરી મેળા. દાસ સવો કે સપનાના સુખમાં મોત બગડે મૂર્ખ્યા તેરા. જેમ રાત્રિની અંદર આપણને ઘડી બગડીનું સપનું આવે, પછી જેમ અત્યારે ભાળીએ છીએ ને એવી જ રીતે દેખાતું હોય. પણ તમારી આંખ ઉગડે ને કાં કોઈ હોય નહીં એટલે સપનું ખોટું છે. એમ આ બધું સપનું જ છે. કારણ કે આ પાછા 8 વર્ષનું છે સપનું. એટલે એને કીધું છે કે અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તું ફેલમાં. અહીંયા અવોની ઝરણા ઝરી રહ્યા છે ભાઈ. જ્યાં તમે પોતે બિરાજો છો અહીંયા તો અહોની ઝરણા ઝરી રહ્યા છે. એટલે એને કીધું છે કે અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તું ફેલમાં. નામ આરાધે નિરખી લેજે. આ મુનિ બેઠો છે મહામેલમાં. આ તો એક 5 તત્વનું પૂતળું છે, પણ આને રહેવાનો તો મોટો મોટો જબરો મહેલ છે. અમને સંજીભાઈએ કીધું કે પૃથ્વીથી પોલો કાસબો આને હમળી ઉપાડીને જાય. ગુરુ પૂછે શિષ્યને આ ક્યાં જઈને ખાય? હવે આ પૃથ્વીથી પોલો હોય તો આ બેહે ક્યાં? આને લઈને તો જાય છે પણ આ ખાવા બેહે ક્યાં? કઈ જગ્યાએ જઈને બેહે? એટલે જ્યાં લગન આપણને પોતાની પ્રતીતિ ન થાય ત્યાં લગન આ બધી વાતો ખોટી છે. એટલે એને કીધું છે કે અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તું ફેલમાં. નામ આરાધે નિરખી લેજે. મુનિ બેઠો છે મહામેલમાં. એક જો આ જગતને એક સૂર્ય આખા જગતને પ્રકાશિત રાખતું હોય તો સંતો કહે છે જ્યાં તમે બિરાજો છો ત્યાં તો કરોડો સૂર્યનો પ્રકાશ ભાસેલું છે. હા, પછી એને કીધું કે આ મન વર્તીનો તું મેળ કરી લે. અજબ સતા તારા આત્મા જેવી તેવી નહીં. અજબ સતા મનુષ્ય તેને શું ન થાય? મનુષ્ય ધારે તે કરી એક એવું છે. જો હાથી જેવા જનાવરને વશ કરી દે, સિંહ જેવા જનાવરને વશ કરી દે,
તો એક આ નનકું એવું મન ન થાય ભાઈ, પણ આ હાથી તેને મોટું વિશાળ લાગે છે, સમજ્યા? એટલે સંતોએ બધાએ ભલામણ કરી છે કે સમજી જા તું ઘેલા મન, આ મરણ તારી માથે પડ્યું રહેશે, ધરતી માથે તારું ધન. હા બાપા, આને વાવરી લે તારા હાથે. જે ધન આપણને ઈશ્વરે આપ્યું છે ને એની તો આપણે કદર નથી કરતા, કારણ કે આ પ્રાણ રૂપી ધન આપણને આપ્યું છે. જ્યારે આ શરીરનું બંધાણું ત્યારે જેમ ફોનની અંદર બેલેન્સ પુરાવી દેતા અને જેટલી વાત કરો એટલું બેલેન્સ કપાય, એવી રીતનું આની અંદર બેલેન્સ આ પૂરેલું છે. આ હાસુ ધન છે. જો આને લેખે વાપરવાનું સંતોએ કીધું છે, ગંગા સતીએ કીધું છે કે 21,600 કીધા છે. જો આ ભજનની રીતના કીધા છે. પણ આપણે તો ખેતી કરતા હોય, કોઈ મને મહેનત કરતા હોય, છતાંય 21,600 ના બદલે 35,000 થઈ જાય તો જેટલા તમે વધના ફેંક્યા છે ને એ તો ફોગટ જ છે. એટલે આને એમ કીધું છે કે 21,600 ને કાળ ખાય. હવે આ ભજન કરવામાં જો કાળ ખાઈ જતો હોય ને આપણે કાળને ખાવાને જ દેવું, એ હાટું મહેનત કરીએ છીએ.